ગુજરાત સહિત આખા દેશમાં ધીરે ધીરે કોરોનાના કેસ વધી રહ્યા છે અને અત્યારે લોકોને એવું ટેન્શન સતાવી રહ્યું છે કે શું ફરી કોરોના આવી ગયો છે, શું ફરી એક વખત લોકડાઉન લાગશે. અને જો તમને થોડી પણ શરદી કે ઉધરસ હોય તો આ સિવાય લોકોને એવું પણ ટેન્શન સતાવે છે કે શું એમને કોરોના થઈ ગયો છે. હવે લોકડાઉન આવશે કે નહીં, કોરોનાની નવી લહેર આવશે કે નહીં, એ તો આવનાર સમયમાં આપણે ખબર પડશે. પરંતુ આ જે નવો કોરોના છે એના લક્ષણો શું છે એ તમે ઘરે બેઠા તપાસી શકો છો. આટલું જ નહીં, આ કોરોનાથી બચવા આપણે માસ્ક પહેરવું જોઈએ, ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ, એ બધી આપણે ખબર છે. આ સિવાય પણ તમે ઘરે 5 એવા ઉપાય અપનાવીને આ કોરોનાથી આરામથી બચી શકો છો. હવે ક્યાં છે એ ઉપાય એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. મેં આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે અત્યારે સામાન્ય રીતે અલગ અલગ જગ્યા પર વરસાદ આવી રહ્યો છે અને આ જ કારણે હવામાન પણ બદલી રહ્યું છે અને આ જ કારણે તમને શરદી ઉધરસ અથવા તો તાવ પણ આવી શકે છે. હવે દરેક શરદી ઉધરસ ને તાવ કોરોના નથી હોતો. હવે જો તમને પણ શરદી ઉધરસ થઈ હોય તો તમને ક્યાંક વિચાર આવતો હશે ક્યાંક મને પણ કોરોના નથી થઈ ગયો ને. તો સૌથી પહેલા આજે કોરોના છે તેના લક્ષણ વિશે વાત કરી લઈને અત્યારે કોરોનાના કયા કયા વેરિયન્ટ લોકોને પરેશાન કરી રહ્યા છે એના વિશે પણ વાત કરી લઈએ. તો અત્યારે જે કોરોનાનો વેરિયન્ટ લોકોને પરેશાન કરી રહ્યો છે એ છે ઓમ્રિકોન JN1 અને સબ વેરિયન્ટ LF7 અને બીજો સબ વેરિયન્ટ NB18. હવે જો કોરોનાના લક્ષણ વિશે વાત કરી લઈએ તો ગળામાં દુખાવો થાય છે, તાવ આવી શકે છે, હળવી ઉધરસ આવી શકે છે અને છાતીમાં જકડન પણ થઈ શકે છે. આ સાથે સાથે થાક અને શરીરનો દુખાવો પણ થઈ શકે છે. આટલું જ નહીં, અમુક લોકોને માથું દુખવાની સમસ્યા થઈ શકે છે, ઉબકા પણ આવી શકે છે, ભૂખ ન લાગવી અને પેટ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. અને કેટલાક લોકોને હળવો તાવ પણ ફીલ થાય છે. આ તાવ એવો હોય છે જેમાં તમારા શરીરનું તાપમાન એક સાથે વધી નથી જતું, પરંતુ તમારા શરીરનું જે નોર્મલ તાપમાન હોય છે તેનાથી થોડુંક વધારે તાપમાન રહે છે અને સામાન્ય રીતે 24 કલાક સુધી તમને આ તાવનો અનુભવ થાય છે. એટલે આનામાંથી કોઈ પણ જો લક્ષણ તમને જોવા મળતા હોય ને તો તુરંત જ તમારે ડોક્ટર પાસે જઈને આ કોરોનાનો જે ટેસ્ટ છે એ કરાવી લેવો જોઈએ. હવે બીજો પ્રશ્ન લોકોને એ સતાવી રહ્યો છે કે જો તેમને વેક્સિન લીધી છે તેમ છતાં પણ તેમને કોરોના થઈ શકે છે, તો તેનો જવાબ ના છે. પરંતુ અત્યારે જે કોરોનાના નવા વેરિયન્ટ આવી રહ્યા છે તેના કારણે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એ લોકોને ફરી એક વખત કોરોનાના લક્ષણ દેખાઈ શકે છે. આ સિવાય જેમને પણ ડાયાબિટીસ છે અથવા તો હાર્ટ સંબંધિત સમસ્યા છે ને એમને ખાસ કરીને બચીને રહેવું જોઈએ, કારણ કે એમની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે અને આ કારણે તેમને પણ કોરોના થઈ શકે છે. હવે આ કોરોનાથી બચવા આપણે બધાને ખબર છે કે આપણે લોકોએ ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ. આ બહારથી આવીને આપણે હાથ ધોવા જોઈએ અને ખાસ કરીને જે માસ્ક છે એ પહેરી રાખવું જોઈએ. આ સિવાય પણ તમે ઘરે જ બેઠા 5 એવા ઉપાય અપનાવીને આ કોરોનાથી આરામથી બચી શકો છો. આ ઉપાયમાંથી પહેલું ઉપાય એ છે કે તમારે સવારે અને સાંજે બંને ટાઈમ નવસેકું જે ગરમ પાણી છે ને એ પી લેવું જોઈએ, કારણ કે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આ સિવાય બીજું છે તમારે હળદર, આદુ અને કાળા મરીવાળી ચા પણ પી લેવી જોઈએ, કારણ કે આવા મસાલા આપણે ઇન્ફેક્શનથી બચાવી શકે છે. ત્રીજું છે તમારે સ્ટીમ એટલે કે નાસ લેવી જોઈએ. આમ કરવાથી તમારું જે નાક છે એ સાફ રહે છે અને જેટલા પણ વાયરસ છે એ શરીરમાં નથી પ્રવેશતા. આ સિવાય તમારે તુલસી, મરી પાવડર અને સૂંઠ જેવા મસાલા મિક્સ કરીને તેનો ઉકાળો બનાવીને પણ પી લેવો જોઈએ. અને પાંચમું છે તમારે સવાર સાંજ 2 વખત મીઠાના પાણીવાળા કોગળા પણ કરી લેવા જોઈએ. આમ કરવાથી તમને જે ગળાનું ઇન્ફેક્શન છે એ ફટાફટ ઠીક થઈ જશે. અને ખાસ કરીને આ સમયે ધ્યાન રાખજો કે તમારે બહારનું ખાવાનું અત્યારે બિલકુલ પણ બંધ કરી નાખવું જોઈએ અને તમે જે ઘરે બનાવીને ગરમ વસ્તુઓ ખાવ છો એ જ જમવું જોઈએ. હવે જો તમે આ બધી કાળજી લઈ રહેશો ને તો આ કોરોનાથી તમે આરામથી ઘરે જ બેઠા બચી શકો છો. આ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.